હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને। તો ગાઈસ આજે તો આપણા બ્લોગનો 68મો દિવસ છે ને આજે તો આપણે જવાનું છે મહેસાણા। તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો આગળ સુધી। તો ચલો। તો ગાઈસ આપણે નાવિયાણી સીએનજી પંપ पे પહોંચ્યા છીએ। જો આપણે રિક્ષા ત્યાં પડી છે। તો ગાઈસ આપણે ગેસ બેસ પુરાઈને તો નીકળી ગયા છીએ ને બેચરાજી પોકો આવી ગયા છીએ। જુઓ ગાઈસ બેચરાજી બાયપાસ ઉપર છીએ આપણે। અહીંથી આપણે જવાનું છે સીધું મહેસાણા, પણ તેની પહેલાં આપણે ચા પીવાની છે। તો અહીંયા આગળ આપણે સર્કલ વટીને ત્યાં ઊભું રહેવાનું છે ને આ છે આપણે બહુચરમાનું મંદિર તરફ જવાનો રસ્તો અને એક્ઝેક્ટ એની સામે જ ઉપસરપંચ ચાએ આપણે ચા પીવાની। તો હેલો ગાઈસ આપણે ફાઇનલી ચા બા પી લીધો છે ને નીકળી પણ ગયા છીએ। તો આપણે જવાનું છે મહેસાણા। તો ગાઈસ વિડીયોમાં બન્યા રહેજો। તો હેલો ગાઈસ ફાઇનલી આપણે મહેસાણા પહોંચી ગયા છીએ ને સાંજના 7:30 વાગી ગયા છીએ। તો ગાઈસ ચલો હવે માર્કેટમાં જવાનું છે। માર્કેટમાં મરચાંનો શું ભાવ આવે છે પછી મળીએ। તો હેલો ગાઈસ આપણે ફાઇનલી માર્કેટમાં પહોંચી ગયા છીએ ને જો આ સામે પિકઅપ પડી એની આગળ જ રિક્ષા લગાવવાની છે ને ત્યાં જ છે દુકાન। તો ગાઈસ જુઓ આ છે દુકાન ને આપણે રિક્ષા લગાવી દીધી છે ને ઉતારી પણ દીધા છે ને બીજી ગાડીમાં લોડિંગ કરી રહી છે એટલે થોડીક વાર વાટ જોવી પડશે। તો ચલો ગાઈસ આપણે પણ થોડીક વાર વાટ જોઈએ ને પછી મરચાં જોખાઈને નીકળીએ। તો ગાઈસ મરચાં તો આપી દીધા છે ને 660 રૂપિયા ભાવ પડ્યા એક મણના ને આપણે આગળ આવી ગયા હતા દવાની દુકાને, કારણ કે મરચીમાં તૂટ્યું છે તો દવા છાંટવાની છે તો દવા લેવાની છે। તો ચલો ગાઈસ હવે અહીંથી આપણે જવાનું છે સીધું દાલ બાટી ખાવા, તો ત્યાં જઈને મળીએ। તો ગાઈસ આપણે દવા બવા લઈ લીધી છે ને હવે માર્કેટના બહાર નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે અહીંથી ડાયરેક્ટ બાયપાસ હાઈવે પર। ત્યાં છે દાલ બાટીની હોટલ, તો ત્યાં જઈને દાલ બાટી ખાવાની છે। તો ભૂખ પણ બહુ લાગે છે। તો ચલો ગાઈસ વિડીયોમાં બન્યા રહેજો ને ત્યાં જઈને મળીએ। તો ગાઈસ આપણે ફાઇનલી ઢાબે પર પહોંચી ગયા છીએ। તો ચલો ગાઈસ રિક્ષા સાઈડમાં લગાવી દઈએ। તો ગાઈસ જો આપણે ફાઇનલી બાટા આવી ગયા છીએ અને દાળની વાટ જોઈ રહ્યા છીએ। તો ચલો ગાઈસ દાળ આવે। તો ગાઈસ આપણે ફાઇનલી બાટા ચોરી લીધા છે અને દાળ પણ આવી ગઈ છે ને જુઓ ગાઈસ છાશ ને પાપડ ને ડુંગળી ને મરચું બધું આવી ગયું છે ને ઘી પણ આવ્યું હતું પણ બતાવવાનો ટાઈમ મળ્યો નહીં। તો ચલો ગાઈસ જમી લઈએ પછી મળીએ। તો હેલો ગાઈસ આપણે જમી લીધું છે ને જો ગાઈસ રાજ પુરોહિત ઢાબા હોટલનું નામ છે। આપણે મહેસાણાથી રામપુરા ચોકડી ઉપર જ છે। તો જે પણ ભાઈઓને જમવું હોય ત્યાં મસ્ત દાલ બાટી બનાવ અને અમે તો મહેસાણા મરચાં વેકવા આવી ત્યાં આ દાલ બાટી ખાવી છે ને જો ગાઈસ આગળ રામપુરા ચોકડી છે અને એની એક્ઝિટ જમણી સાઈડ જ છે। થોડાક આગળ આવશો એટલે આપણે રાજ પુરોહિત ઢાબા। તો ગાઈસ અહીંની મુલાકાત લેજો, અમે તો લીધી, અમને બહુ મજા આવી ગઈ ને તમે પણ આવજો। મહેસાણા આવતા હોય તો દાલ બાટી ખાવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈસ હવે આપણે જવાનું છે ઘરે। જો આ રામપુરા ચોકડી છે, અહીંથી આપણે સીધું જવાનું છે બાયપાસ મહેસાણાથી બહાર ડાયરેક્ટ મોઢેરા ચોકડીએ જવાનું છે। તો ચલો ગાઈસ પછી મળીએ। તો હેલો ગાઈસ ફાઇનલી આજે તો વધારે જમાઈ ગઈ છે। તો ચલો ગાઈસ હવે રિક્ષામાં જ ઘડીક સૂઈ જવાનું છે। તો ચલો ગાઈસ બાય, કાલે મળીશું એક નવા મિની બ્લોગમાં।